આ યાત્રા સફળ ન થાય અને સરકાર ન સાંભળે તો આગળ જિગ્નેશભાઈ મેવાણી શું કદમ ઉઠાવે? સરકારના દરવાજા ખખડાવ્યા, અધિકારીઓને રજૂઆતો કરી, નેતાઓ સમક્ષ માંગણીઓ મૂકી, પરંતુ જ્યારે ક્યાંયથી જવાબ ન મળ્યો ત્યારે ખેડૂતો હવે ટ્રેક્ટરના ટાયરોથી પોતાની લડતનો અવાજ ગાંધીનગર સુધી પહોંચાડવા નીકળ્યા છે. 15 જૂનની ડેડલાઇન હવે પૂરી થવા આવી છે. પાલ આંબલિયા અને જિગ્નેશ મેવાણી ખેડૂતોની વચ્ચે મેદાનમાં ઉતરી ગયા છે. ટ્રેક્ટરો રસ્તા પર છે, ખેડૂતો જોશમાં છે અને સરકાર સામે સીધો પડકાર ઊભો થયો છે. સવાલ એ છે કે શું ગાંધીનગર સુધી પહોંચતા પહેલા ખેડૂતોને ન્યાય મળશે કે પછી આ આંદોલન વધુ ઉગ્ર બનશે? ખેડૂતોનો દાવો છે કે કેટલાય સમયથી પોતાની માંગણીઓ માટે તેઓ દરવાજે ભટક્યા, પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. હવે તેઓ કહી રહ્યા છે કે જો આ વખત અવાજ દબાવવાનો પ્રયાસ થશે તો લડત વધુ લાંબી અને વધુ આક્રમક બની શકે છે. એક તરફ હજારો ખેડૂતો ટ્રેક્ટર સાથે કૂચની તૈયારીઓમાં છે, તો બીજી તરફ સરકાર માટે પણ આ પરિસ્થિતિ અગ્નિ પરીક્ષા સમાન બની રહી છે. કારણ કે ખેડૂતોનો રોષ માત્ર રસ્તાઓ પર જ નહીં, પરંતુ મતપેટી સુધી પહોંચે તો તેની રાજકીય અસર પણ દૂરગામી થઈ શકે છે. હવે સમગ્ર ગુજરાતની નજર એક જ સવાલ પર ટકેલી છે: શું ખેડૂતો ગાંધીનગર પહોંચશે, સરકાર સામે ઝૂકશે કે પછી સંઘર્ષ વધુ તીવ્ર બનશે? અને જો આ રેલી પછી પણ ઉકેલ નહીં આવે તો ખેડૂતોનું આગળનું પગલું શું હશે? તેવામાં જ્યારે જિગ્નેશ મેવાણીને પૂછવામાં આવ્યું કે જો ખેડૂતોની રેલી અસફળ રહી તો જિગ્નેશ મેવાણી શું કરશે, ત્યારે તેઓએ જવાબમાં શું કહ્યું છે તે સૌપ્રથમ સાંભળી લઈએ. અત્યારે ગુજરાતની અંદર ખેડૂતોમાં એક ભયંકર આક્રોશ છે, અને આક્રોશ એ વાતનો છે કે ખેતર અમારા, જમીન અમારી, અને અમારી મરજીની વિરુદ્ધ અદાણી, અંબાણી, પાવર ગ્રીડ વધે કંપનીઓ વીજળીના થાંભલા, વીજળીની લાઈનો નાખી રહી છે. વીજળીની લાઈનો નાખી એમાં ખેડૂતોનો વિરોધ નથી, પણ એ લાઈનો સબબ જે જમીનનું સંપાદન કરી રહ્યા છે એના સિવાયની બાકીની ખેતીની જમીનમાં પગ પેસારો કરે એનું વળતર આપવું નથી. 2013નો ભારત સરકારનો જમીન સંપાદનનો કાયદો એવું કહે છે કે કોઈ પણ ખેડૂતની જમીનમાં તમે સંપાદન કરો તો જંત્રીના નહીં, બજાર કિંમત જે માર્કેટ પ્રાઇસ ચાલતી હોય, માર્કેટ રેટ જે ચાલતો હોય એના 4 ગણા વળતર ચૂકવું. તો અદાણી, અંબાણી, પાવર ગ્રીડ કરોડપતિ, અરબપતિ, ખરબપતિ માણસ છે. તો ગુજરાતની ભાજપ સરકારે કહેવું જોઈએ, અરે કંપનીવાળાઓ આપો મારા ખેડૂતોને પૈસા, કેમ નથી કહેતા? એના બદલે ગુજરાતની ભાજપ સરકાર કોને કહી રહી છે? પોલીસને, કે મારો દંડા શેનું વળતર માગે છે. એટલે આ જે તાનાશાહી અને દાદાગીરી છે, કંપની, ભાજપ, પોલીસ પ્રશાસનની જે મિલીભગત છે એની વિરુદ્ધમાં અમે લોકો આખી એક આક્રોશ રેલી, ખેડૂત રેલી યોજી રહ્યા છે. અને આજે 13 તારીખે અત્યારે રાઇટ નાઉ આપણે મોરબી છીએ, અને અનેક વિસ્તારમાંથી, દક્ષિણ ગુજરાતમાંથી, ઉત્તર ગુજરાતમાંથી, ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી બધા 15મી તારીખે ગાંધીનગર ખેડૂતોની લગભગ 1111 ટ્રેક્ટરોની હારમાળા પહોંચશે. ધારાસભ્યશ્રી, આપ ખૂબ ક્રાંતિની વાત કરો છો, સતત ગુજરાતના યુવાનોને ક્રાંતિનો સંદેશ આપી રહ્યા છો. શું માનો કે આ શરૂઆત છે નવી ક્રાંતિની? બિલકુલ. ગુજરાતમાં જ નહીં, આખા દેશમાં જે પ્રમાણે પ્રચંડ બેરોજગારી છે, જે પ્રમાણેની ભયંકર મોંઘવારી છે, દુકાનદારો, ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરો, યુવાનો બધામાં આક્રોશ છે. પરંતુ શું લોકતંત્રની હત્યા કરી છે? દારૂ પીવડાવી, પૈસા ખવડાવી, ફોર્મ પાછા ખેંચાવી, પોલીસ પ્રશાસનના દબાણનો ઉપયોગ કરી એ ચૂંટણીઓ જીતે છે, વોટ ચોરી કરીને. એટલે આ બધી વસ્તુઓની સામે ગુજરાત અને દેશની જનતા ધીરે ધીરે જાગી રહી છે. મને એવું લાગે છે ગમે ત્યારે આ એક્સપ્લોડ થવાનો છે, એક મોટી ક્રાંતિ, શું કહેવાય, જ્વાળામુખીના ટોપ ઉપર તારે હિન્દુસ્તાન, આપણો દેશ બેઠો છે. શું કહેશો, આ યાત્રા સફળ ન થાય અને સરકાર ન સાંભળે તો આગળ જિગ્નેશભાઈ મેવાણી શું કદમ ઉઠાવે? જિગ્નેશભાઈ મેવાણી કંઈ નથી કરવાનું, ખેડૂતોએ કરવાનું છે. જિગ્નેશભાઈ મેવાણી અને તમે એના ટેકામાં રહેશો. મૂળ ખેડૂતોનો પ્રશ્ન છે, ખેડૂતોની વેદના છે, ખેડૂતોની લડાઈ છે. એમાં તમે ને હું સૂર મિલાવવાવાળા છે. એમની રેલીની અંદર ફૂલ્લીને ફૂલ્લી પાંખડી મદદ કરવાવાળા છે. એટલે ખેડૂતોએ પોતે સંકલ્પ કરવાનો છે. જેમ દિલ્હીની સડકો પર 1 વર્ષ સુધી ખેડૂતો મથ્યા, ઝઝૂમ્યા, તો કાળા કાયદાઓ પાછા ખેંચવા પડે. એ જ પ્રમાણે આ જે પ્રશ્ન છે, વીજળીના થાંભલાઓ ગેરકાયદેસર રીતે ખુશી કરવાનો, યોગ્ય વળતર નહીં આપવાનો, યોગ્ય વર્તન નહીં કરવાનો, આની વિરુદ્ધમાં મને લાગે છે કે ગુજરાતનો ખેડૂત પૂરેપૂરી તાકાતથી લડે તો 100% સફળતા મળશે. આજે તમે જોઈ રહ્યા છો, તો કેમેરામેનને વિનંતી કરું કે જેટલા ટ્રેક્ટરો છે બધા બતાવે, એનો નજારો, એનો દ્રશ્ય બતાવે. અને જબરદસ્ત તાકાતથી ખેડૂતો બધા બહાર આવી રહ્યા છે. અને આ તો હજુ શરૂઆત છે. 15મી તારીખ સુધી 1111નો આંકડો અમે પાર કરીશું.
તો આ હતા જિગ્નેશભાઈ મેવાણી. આ ગ્રાઉન્ડ રિયાલિટી છે. વર્તન અને વળતરની માંગ સાથે ખેડૂતો હજારોની સંખ્યામાં ટ્રેક્ટર સાથે ગાંધીનગર પહોંચી રહ્યા છે. કેમેરામેન જય સાથે હું શક્તિસિંહ ગોહિલ, કિસાન સંઘર્ષ સમિતિ, ગુજરાત. ધન્યવાદ. તો જિગ્નેશ મેવાણીના આ નિવેદન બાદ હવે સ્પષ્ટ છે કે ખેડૂતો માત્ર રેલી પૂરતા સીમિત રહેવાના મૂડમાં નથી. જો તેમની માંગણીઓ પર કોઈ નિર્ણય નહીં લેવાય તો આંદોલનનું આગામી સ્વરૂપ વધુ ઉગ્ર બની શકે છે. એક તરફ ખેડૂતો ટ્રેક્ટર સાથે ગાંધીનગર તરફ કૂચ કરવા તૈયાર છે, તો બીજી તરફ સરકાર માટે પણ હવે આ મુદ્દે મૌન રહેવું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. કારણ કે આ લડાઈ હવે માત્ર વળતર કે માંગણીઓની નથી, પરંતુ ખેડૂતોના વિશ્વાસ અને અધિકારોની લડાઈ બની ગઈ છે. હવે નજર કાલના દિવસ પર છે. ખેડૂતો ગાંધીનગર પહોંચશે કે રસ્તામાં જ રોકાઈ જશે? સરકાર વાતચીતનો માર્ગ અપનાવશે કે પછી ટકરાવની સ્થિતિ સર્જાશે? આ બધા સવાલોના જવાબ આગામી કલાકોમાં સામે આવશે. ફિલહાલ સમગ્ર ગુજરાતની નજર ખેડૂતોની આ મહાકૂચ પર છે, કેમ કે આ લડતનો નિર્ણય માત્ર રસ્તાઓ પર નહીં, પરંતુ રાજ્યના રાજકારણ અને ખેડૂતોના ભવિષ્ય પર પણ અસર કરી શકે છે. તમારું આ વિશે શું માનવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.